વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની શાનદાર જીતને લઈ લીંબડી શહેરમાં કાર્યકરો દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની શાનદાર જીતને લઈ લીંબડી શહેરમાં કાર્યકરો દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી। વિસાવદર વિધાનસભા સીટ ઉપર આમ આદમી ગોપાલભાઈ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતથી હરાવી જલવંત સફળતા મેળવી વિજય બન્યા। લીંબડી શહેરમાં આવેલ ગ્રીન ચોક ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી આમ આદમી પાર્ટીના હોદ્દેદાર અને કાર્યકર્તા દ્વારા વિજયોત્સવ મનાવ્યો છે। ખુશી વ્યક્ત કરેલ સાથે સાથે તેમજ જય ગોપાલના નારા પણ લગાવવામાં આવ્યા। માતા કી જય। આજે 23/6/2025 વિસાવદર ખાતે 87 વિધાનસભાની જે પેટા ચૂંટણી થવા પામેલ હતી એમાં અમારા આમ આદમી પાર્ટીના લડાકુ ખેડૂત નેતા એવા યુવાન નીડર નેતા શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનો ભવ્ય વિજય થવાથી આમ આદમી પાર્ટીમાં તથા ખેડૂતોમાં બેરોજગારોમાં એક નવી જોશનાનું ચેતનાને પૂરું પાડ્યું છે। એટલે આમ આદમી પાર્ટી આજે એના હર્ષના વતમણા કરવા માટે લીંબડીના ગ્રીન ચોક ખાતે પાર્ટીના કાર્યકરો હાજર રહેલા છે। તે દરેક કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું। આ સાથે ગોપાલભાઈ વિધાનસભામાં જઈને આપણા પ્રશ્નોનો વાચા આપશે તેવી અપીલ સાથે ભારત માતા કી જય। વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય। ગોપાલભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। દીપક સેવાગેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।